જય ગોગા, જય દ્વારકાધીશ ગાઈસ, ગુડ મોર્નિંગ। તો અહીંયા આપણી સવારની શરૂઆત થઈ ગઈ છે। ધરતી માતાને આશીર્વાદ લઈ લીધા છે, પછી મેં લઈ લીધા લાલાના આશીર્વાદ લઈને હું જાઉં છું બ્રશ કરવા। બ્રશ કરીને સીધા આપણે ચા પીવા જતા હોય છે। તો અહીંયા ચા મૂકી દીધી, મેં એકલા ચા પણ પી લીધી, કારણ કે કોઈ જાગ્યું નહોતું। મી ટાઈમ અહીંયા મેં થોડો આપ્યો મારી જાતને અને એકલા ચા એન્જોય કરીને હું જાઉં છું ઘરની સાફ સફાઈ કરવા। તો અહીંયા મેં ઝાડુ મારી લીધું છે, કારણ કે સવારમાં ઝાડુ મારવું એ કમ્પલસરી છે। પછી મળો આ મારા મોટા મેમ્બરને ઘરના। પછી હું મારા કાનુડાને થોડા લાડ પ્યાર કરીને ઉઠાડવાની કોશિશ કરું છું। ફાઇનલી ઘણી બધી કોશિશો પછી મારો કાનુડો ઉઠી જાય છે અને પછી ભાઈને આપીએ છીએ બ્રશ। પાગલપંતી કરતાં ભાઈએ કરી લીધો છે બ્રશ। પછી ભાઈએ ઉઠશે કે મમ્મા જેવું કે જાગીને પહેલાં જોઈએ છે ચા। તો અહીંયા હું ભાઈને ચા આપી દઉં છું અને ભાઈ ચા એન્જોય કરે છે। ભાઈ એકદમ મમ્મા ઉપર ગયા છે, એમને ચા જોઈએ એટલે જોઈએ, એની ટાઈમ એની સિચ્યુએશન। ઇનકેસ બહાર જઈએ છીએ તો પણ ભાઈને ચા જોઈતો હોય છે, એટલા ચા એડિક્ટ છે। પછી આવી જાય છે પાણી, તો હું પાણી ભરી લઉં છું। હા, હું અમદાવાદમાં રહું છું, પણ મારા ઘરમાં આરો નથી, હું કુદરતી બોરનું પાણી જે આવે છે એ જ પીવું છું। તો આજે છોડવાઓને પાણી નાખવાનું કામ કર્યું મારા હસબન્ડે, જોઈ શકો છો। અને એક માટલું અમે આ છોડ નીચે મૂકીએ છીએ, જે કુદરતી રીતે ઠંડુ થાય છે અને અમને ઠંડુ પાણી પ્રોવાઈડ કરે છે। તો મારો કહેવાનો મતલબ છે કે ઘરમાં ઝાડ હોવાના કેટલા ફાયદા છે। ઓલરેડી ઓક્સિજન આપે છે, પ્લસ ઠંડક આપે છે। આટલા ડિગ્રીમાં નથી અમે કરી એસી કે ફ્રીજમાં પાણી પણ નથી મૂક્યું। આટલા બધા છે ઝાડના ફાયદા। અને જોઈ શકો છો આવી નાની ચકલીઓ પણ વગર બોલાવે, તમારા ઘરમાં ઝાડ હશે તો વગર બોલાવે આ લોકો જીવજંતુ તમારા ઘરમાં પણ આવી શકે છે। તો મને તો મારા છોડ બહુ જ વાલા છે, અને જગ્યા મોટી હોય તો આપણે આટલા મોટા વાવી શકીએ છીએ। બાકી ઘર નાનું હોય કે જગ્યા નાની હોય તો આપણે નાના છોડ પણ લગાવી શકતા હોય છે। પછી હું જાઉં છું નાવા ધોવાને તૈયાર થવા। અહીંયા હું તૈયાર થઈ જાઉં છું, પછી મને આવે છે ફોન કે મારી ભત્રીજી છે સોનું, એને બેબી ગર્લ થઈ છે, તો હોસ્પિટલ જવાનું થયું અચાનક। તો રસોઈનો પ્રોગ્રામ કેન્સલ થતો હતો, પણ ભૈલુંને ખાવાતા દાળ ભાત। અમારા ઘરમાં એવું કોઈ જ નિયમ નથી કે દાળ ભાત શાક રોટી એવું બધું બનાવવું, જે પણ બની જાય પ્રેમથી અમે જમી લેતા હોય છે। તો અહીંયા સિમ્પલ ખાવાનું બની ગયું, દાળ ભાત, સલાડ ને છાશ ને પાપડ। પછી હું જવા નીકળી હોસ્પિટલ। મળીએ બીજા વ્લોગમાં, બાય બાય।